તમામ મિત્રોને નમસ્કાર. તમારા બધાનું ભાવભીનું સ્વાગત. મિત્રો, જ્ઞાન અને કૌશલ્ય દરેક વ્યક્તિ માટે ખૂબ મહત્ત્વના હોય છે. જિંદગીમાં કંઈક અદ્ભુત સંપ્રાપ્ત કરવું હોય તો જે તે ક્ષેત્રનું જ્ઞાન પણ જરૂરી છે. સાથે સાથે કસબ કેળવવો પડે, કૌશલ્ય કેળવવા પડે, એમાં નિપુણતા મેળવવી પડે. એ થકી કાબિલે તારીફ કાર્ય કરવામાં આપણને સફળતા મળે, જે તે પસંદગીનું ક્ષેત્ર હોય એમાં. મિત્રો, સમયાંતરે જ્ઞાન છે એ ચકાસવું પણ પડે, એને અપડેટ પણ કરવું પડે, એને તરોતાજા પણ રાખવું પડે. અને એવું જ કૌશલ્ય બાબતે છે. સ્કિલ ડેવલપમેન્ટ થાય, સાથે સાથે સ્કિલ છે એનું હોનિંગ થાય, એમાં નિખાર લાવી શકાય અને એ અદ્ભુત મુકામ પર પહોંચે, જેનો પછી આપણને અને અન્યોને શ્રેષ્ઠ પ્રદાન કરવામાં ફાયદો મળી શકે, એ પ્રકારની ભૂમિકા રચી શકાય. તો આ જ્ઞાન કૌશલ્ય છે એ બંનેની સમપ્રાપ્તિ અને એમાં નિખાર લાવવા માટેના પ્રયત્ન છે એ દરેક વ્યક્તિએ કરવાના હોય છે. તમને થશે આ પ્રકારની વાત શા માટે? તો મિત્રો, આ બંને માટે જ્ઞાન અને કૌશલ્ય એમાં નિખાર લાવવા માટે અતિ મહત્ત્વની ભૂમિકા જે ભજવે છે એ છે ટ્રેનિંગ, એટલે કે તાલીમ. તાલીમ દરેક ક્ષેત્રે દરેક વ્યક્તિ માટે અતિ મહત્ત્વની હોય, અતિ અગત્યની હોય. એના ઘણા બધા પ્રકારો હોય છે, એની જરૂરત હોય છે, એના ઘણા બધા ફાયદા પણ આપણને મળતા હોય છે. એ બાબતે આ તમામ મુદ્દાની રસપ્રદ છણાવટ કરવા માટે અનેક તાલીમાર્થીઓને તાલીમ આપનાર, પોતે પણ સંપ્રાપ્તિ કરવા માટે અનેક એ પ્રકારની ઉત્કૃષ્ટ તાલીમ મેળવનાર ડૉક્ટર નેહલકુમાર મહેતા અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે. તાલીમની મહત્તા આ વિષય પર આપણે તેઓ સાથે રસપ્રદ છણાવટ કરીશું, તેઓ સાથે રસપ્રદ ચર્ચા કરીશું. સૌપ્રથમ તમામ દર્શક મિત્રો વતી, દૂરદર્શન વતી આપણે તેઓશ્રીનું સ્વાગત કરીએ. સર, નમસ્કાર, તમારું સ્વાગત. નમસ્કાર સલીમભાઈ, નમસ્કાર દર્શક મિત્રો. હવે ડૉક્ટર નેહલ, સૌથી પ્રથમ આપણે મિત્રોને તાલીમની જે ભૂમિકા છે ત્યાંથી જ વાતની શરૂઆત કરીએ. એટલે આ તાલીમ એટલે શું, એ સાવ સરળ સવાલ છે, ત્યાંથી આપણે આખો વિષયનો ઉઘાડ કરીએ. ખૂબ સરસ પ્રશ્ન છે સલીમભાઈ. સૌ પ્રથમ જોઈએ તો તાલીમ એટલે શું, પણ તાલીમની વ્યાખ્યામાં જતાં પહેલાં આ તાલીમ શબ્દ ક્યાંથી ઉદ્ભવીને આખી દુનિયામાં પથરાઈ ગયો એના વિશે થોડુંક આપણે જાણીએ તો તાલીમ આ શબ્દ ઉતરી આવ્યો છે અરબ કન્ટ્રીઝમાંથી. અરેબિક ભાષાનો શબ્દ છે અને મૂળ શબ્દ છે તેનરીમ. તેનરીમમાંથી અપભ્રંશ થઈને તરીમ થયું અને એમાંથી અપભ્રંશ થતાં તાલીમ શબ્દ આખી દુનિયામાં આવ્યો. તાલીમ એટલે કે ટ્રેનિંગ. હવે સૌથી સરસ મજાનો પ્રશ્ન સલીમભાઈ આપણે પૂછ્યો કે તાલીમ એટલે શું. તાલીમને સૌથી સરળ ભાષામાં આપણે કહીએ તો આપણું કૌશલ્ય વધારનારી વૈજ્ઞાનિક પદ્ધતિ, એને આપણે તાલીમ કહીએ છીએ. તાલીમ આપણે ઘણા બધા એવું માનતા હોઈએ છીએ સર કે તાલીમ આપણે ફક્ત શાળામાં જ લેવાની હોય છે, પણ ના, શાળાકીય જીવન પછી પણ જીવન પર્યંત તાલીમ અવશ્ય મેળવવી જોઈએ અને લેતી રહેવી જોઈએ. એટલે કે તાલીમથી આપણી સ્કિલ્સમાં વધારો થાય છે. ખૂબ સરસ વાત કરી. એટલે તાલીમ શબ્દ છે એ કઈ રીતે પ્રચલિત થયો અને તાલીમ શા માટે જરૂરી છે એની રસપ્રદ વાત નેહલકુમાર આપે કરી. હવે સૌથી મહત્ત્વની બાબત એ છે, જેમ શાળાકીય વર્ષો દરમિયાન વિદ્યાર્થી છે એ પોતે અભ્યાસરત હોય છે, એ ભણે છે, જુદા જુદા વિષયો શીખે છે, એની જ્ઞાન પ્રાપ્તિ છે એ આગળ ધપે છે. ઉપરાંત એમાં જુદા જુદા કૌશલ્ય ખીલે એ માટે રમતગમત પણ ત્યાં આવે, ઉદ્યોગ સાહસિકતા વિકસે એ માટેના પણ અમુક તાસ આવતા હોય છે. એ ઉપરાંત અમુક પ્રકારના હુન્નર પણ એ શીખે છે, પ્રયોગો કરતો થાય, એ વૈજ્ઞાનિક અભિગમ કેળવી શકાય વિજ્ઞાનને સમજવા માટે, ગાણિતિક મોડેલ્સ છે એ પણ શીખે છે. ટેકનિકલ એજ્યુકેશન હોય, શાળાકીય વર્ષોથી જ કદાચ શરૂ થતું હોય તો એમાં પણ એ પ્રકારના વિષયો છે, તો એમાં પણ એને તાલીમ મળતી હોય છે. તો આ બધું તો ચોક્કસ એ ક્રમશઃ મેળવે છે. સાથે સાથે એને તાલીમ આપનાર એટલે કે ભણાવનાર વિદ્યાર્થીને જે શિક્ષકો જે ભણાવે છે, તો એ વિદ્યાર્થીઓ માટે એ તાલીમ આપવાનું કાર્ય કરનારા હોય છે. એને કસબ કેળવવો પડે છે. જેમ કે એમણે માનો કે ગુજરાતી ભણાવવાનું છે, કે અંગ્રેજી ભાષા ભણાવવાની છે, કે ગણિતશાસ્ત્ર ભણાવવાનું છે, એ પછી પ્રાથમિક કક્ષાએ હોય, માધ્યમિક કક્ષાએ હોય, ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ હોય, કે પછી કોલેજ કક્ષાએ હોય, કે એનાથી પણ આગળ હોય, તો એ જે તે ફેકલ્ટી છે, જે તે ટીચર છે, જે તે શિક્ષક છે,
તો એણે પોતે પણ તાલીમ મેળવવી પડે છે અને પછી એ પોતે સંગીન દેખાવ કરી શકે છે, એ નિખાર લાવી શકે છે પોતે ભણાવવાની બાબતમાં. અને આ અતિ મહત્ત્વની બાબત છે. આપણને પણ ખબર છે કે ઘણા બધા આપણા ફેવરિટ ટીચર્સ હોય છે, તો એની ભણાવવાની પદ્ધતિ જ કંઈક એવી હોય છે, એ રસ તરબોળ કરી દે એ પ્રકારની ભાષાનો પ્રયોગ કરતા હોય, એમની શૈલી એ પ્રકારની હોય, વાર્તા કથન કે ઉદાહરણો કે જીવનમાં ખૂબ ઉપયોગી સાબિત થાય એવા હાથવગા જે ઉદાહરણો છે એ આપણી સમક્ષ મૂકે, ગાણિતિક કોયડા છે એનો સમન્વય કરી અને પછી ગણિતનું ચેપ્ટર છે એ ભણાવે. તો આ બધું એ પોતે હુનર છે એ વિકસાવે છે, શીખે છે અને પછી શીખવે છે. એટલે શીખવતા પણ શીખી શકાય અને એ પૂર્વે એણે શીખ્યું હોય. એટલે તાલીમ છે એની શરૂઆત છે એ અતિ મહત્ત્વની છે. તમારું ક્ષેત્ર કોઈ પણ હોય, તમે વ્યવસાય કોઈ પણ કરતા હો, ઇવન બિઝનેસમેન હોય તો બિઝનેસ સ્કૂલ્સમાં પણ આજકાલ અતિ મહત્ત્વની તાલીમ આપવામાં આવે છે અને એ ખૂબ એક્સપેન્સિવ હોય એવા પણ મોડેલ્સ બિઝનેસ સ્કૂલ્સના હોય છે અને ખૂબ રસપ્રદ રીતે ખૂબ કોમ્પિટિટિવ પ્રાઇસમાં પણ એ ટ્રેનિંગ આપવામાં આવતી હોય અને ક્યારેક એની કોઈ આમ તમે એ વેલ્યુએબલ ગણો ખૂબ પણ પ્રાઇસલેસ એ હોય છે. તો આ જે તાલીમ છે એનો જે મૂળભૂત સિદ્ધાંત છે એના વિષયક દર્શક મિત્રો અને જે વિદ્યાર્થીઓ છે એ પણ અવગત બને અને પછી એ તાલીમની શરૂઆત કઈ રીતે પોતે કરે અથવા એને કરાવવામાં આવે તો એને વધારે ફાયદો થાય એની પણ થોડી ચર્ચા આપણે હવે દર્શક મિત્રો સમક્ષ મૂકીએ. ડૉક્ટર નેહલ કુમાર, સૌથી પહેલાં તો આપણે જોઈએ કે તાલીમ તો આપણે જ્યારે શિક્ષણ મેળવીએ એટલે કે આપણું જ્યારે ડિગ્રી સર્ટિફિકેટ્સ આવતું હોય છે, આપણું ડિપ્લોમા સર્ટિફિકેટ્સ આપણે મેળવતા હોઈએ છીએ, તો આ જે આપણું કોલેજ જીવન છે અથવા આપણી અભ્યાસ થકી આપણે જે કંઈ ભણીએ છીએ એ આપણને સર શીખવાડે છે કે શું કરવું, એ આપણને શીખવાડે છે. પરંતુ તાલીમ એક એવો શબ્દ છે, એક એવી પદ્ધતિ છે, એ આપણને એ શીખવાડે છે કે કેવી રીતે કરવું. વાહ. અભ્યાસ આપણને શીખવાડે છે શું કરવું, જ્યારે તાલીમ આપણને શીખવાડે છે કે કેવી રીતે કરવું. એટલે આ જે કેવી રીતે કરવું છે એ આખો પ્રેક્ટિકલ એપ્રોચ થાય છે. સર વાત કરું તો આપણે જ્યારે એન્જિનિયરિંગ ભણતા હોઈએ કે જ્યારે મેડિકલ સ્ટુડન્ટ્સ પોતાનું મેડિકલ અભ્યાસ કરતા હોય છે અથવા વકીલ એમનું ભણતા હોય છે, ત્યારે એ સિલેબસ તો ભણી નાખે છે, પણ જ્યારે ખરેખર એકચ્યુઅલી પ્રેક્ટિસ કઈ રીતે કરવી તો એ તાલીમ થકી જ એમને હાસિલ કરવી પડતી હોય છે. એમને ફિલ્ડમાં ઉતરવું પડે છે, એમને એમના સિનિયર્સ પાસેથી પ્રેક્ટિકલ જ્ઞાન મેળવવું પડે છે. અને સર આપણે જોઈએ છીએ કે હાલમાં સમય જ એવો છે કે દર 15 દિવસે કે દર મહિને કંઈકનું કંઈક નવું અપડેટ વર્ઝન આવતું રહેતું હોય છે આપણી સામે. પછી એ ટેકનોલોજીકલ અપડેશન વર્ઝન હોય, પછી એ અભ્યાસક્રમનો સિલેબસનું નવું વર્ઝન હોય. તો આનાથી માહિતગાર થવા માટે પણ આપણે તાલીમ લેવી ખૂબ જ જરૂરી છે. વિષય કોન્ટેક્ટ, વિષય સંપર્ક રાખવા માટે પણ તાલીમ ખૂબ જરૂરી છે. ખૂબ સરસ વાત કરી. એટલે આ અતિ મહત્ત્વની બાબત છે. પરિવર્તન છે એ જગતનો શાશ્વત નિયમ છે, એ આપણે બધા જાણીએ છીએ અને પરિવર્તન હવે અત્યંત ઝડપી બન્યું છે. એટલે આપણે એમ જોઈએ છીએ કે દરેક ક્ષેત્રે ખૂબ જ ઝડપ આવી છે અને આમ જીવનની પણ વાત કરીએ તો જીવન થોડું વધારે પડતું વ્યસ્તતાવાળું અને ઝડપી પણ બન્યું હોવાને કારણે ઘણી બધી વખત વ્યક્તિ છે એ પોતે દરેક બાબત સાથે સમાયોજન સાધી શકે એ પ્રકારની શક્યતા થોડી ઓછી પ્રબળ હોય એવું પણ આપણને દિસતું હોય છે. એટલે અતિ મહત્ત્વના વર્ષોમાં જો સરસ તાલીમ મળી હોય વિદ્યાર્થીને અને પછી પોતાના ક્ષેત્રમાં જ્યારે એ કાર્યરત બને, કોઈ વ્યક્તિ છે જે તમે વાત કરી એ પ્રમાણે મેડિસિનનું ભણે છે અને ડૉક્ટર બન્યા પછી એમણે જે પેશન્ટ્સ દર્દીઓને તપાસવાના હોય તો પોતે થિયરેટિકલ જ્ઞાન તો મેળવ્યું જ છે, પણ પ્રેક્ટિકલ જ્ઞાન મેળવતાની સાથે એ તપાસવાનું શરૂ કરે છે, ઓપીડીમાં જાય છે, પછી પોતાના જ્ઞાનને ચકાસે છે, એમના સિનિયર્સ પાસેથી એ પોતે અનુભવ મેળવે છે, પોતે થિયરેટિકલ જ્ઞાન છે એની સાથે પોતે સુયોગ સાધવાનો પ્રયત્ન કરે છે. ઉપરાંત તાસીર જેમ બદલાય, જે પેશન્ટ્સ બદલાય તો એમાં દરેક પેશન્ટ્સની તાસીર જુદી હોય તો એ પ્રમાણે એને મેડિસિનમાં પણ ફેરફાર કરવા પડે. એટલે એને પછી અનુભવથી શીખવાનું આવતું હોય છે. એટલે અનુભવ એ શ્રેષ્ઠ શિક્ષક એવું જે કહેવાયું છે એ યથાયોગ્ય જ છે. અને તાલીમ છે
એ તમને આ પ્રકારનું શિક્ષણ છે એ સરસ રીતે પ્રદાન કરે છે. એટલે તમે ફોર્મલ એજ્યુકેશન તમે પરંપરાગત રીતે તો તમે ભણ્યા જ હો, ઔપચારિક શિક્ષણ તમે પૂર્ણ કર્યું હોય, પણ બિન ઔપચારિક રીતે તમારું શિક્ષણ છે એ તમારું જીવન પર્યંત ચાલવાનું હોય અને એમાં તમે નિપુણતા મેળવી શકો અને તમે અપડેટ રહી શકો, તો એનો બેનમૂન ફાયદો તમને અને અન્યથા તમામને મળતો હોય છે. તો આ જે તાલીમ છે એ મેળવવાની શરૂઆત છે એ દરેક તબક્કે જરૂરી હોય છે, દરેક ક્ષેત્રે જરૂરી હોય છે. હવે તાલીમાર્થી છે જે તાલીમ આપનારનો રોલ પણ મહત્ત્વનો છે અને તાલીમ મેળવનારનો રોલ પણ ખૂબ મહત્ત્વનો છે. હવે ડૉક્ટર, તમે ઘણા બધા એવા સેશન્સમાં હાજરી આપી અને તમે ટ્રેનિંગ મેળવી પણ છે અને તમે ઘણા એવા સેશન્સ, ટેકનિકલ સેશન્સ પણ કન્ડક્ટ કર્યા છે કે જેમાં તમે એઝ એ ટ્રેનર કામ કર્યું છે. તો આપણે દર્શક મિત્રોને થોડી વાત એ કરવી છે કે તમે જ્યારે ટ્રેનિંગ મેળવો છો, તમે જ્યારે પાર્ટિસિપન્ટ છો, તમે ટ્રેની છો, તો એ વખતે તમારા જે રોલ્સ અને રિસ્પોન્સિબિલિટીઝ, તમારે ડૂઝ ને ડોન્ટ, જેના પર તમારે ધ્યાન આપવાનું હોય. આમ તો જે તાલીમ આપનાર છે એ તમને શરૂઆતના તબક્કે કહી જ દેતા હોય કે આ તાલીમમાંથી આ અપેક્ષિત છે અને તાલીમાર્થી પાસેથી આ અપેક્ષિત છે, તો આપણે આ નિષ્કર્ષ પર પહોંચવાનું છે અને આ આપણો રોડ મેપ હશે અથવા આ પાથ આપણે લેશું, એમાં આ એક્ટિવિટી કરીશું વગેરે વગેરે. એ કદાચ બ્લુ પ્રિન્ટ ન કહી હોય તો પણ એના મનમાં તો એ હોય જ છે. અને તાલીમાર્થી છે એને જો આ સભાનતા આવી જાય કે કઈ રીતે ટ્રેનિંગ મેળવાય કે જેથી હું સંપ્રાપ્ત કરું. અત્યારે દર્શક મિત્રો આપણી આ ચર્ચા છે એમાં સંમિલિત થયા છે, એ અન્ય બીજી કોઈ પ્રવૃત્તિ સાથે ન કરતા હોય અને માત્ર આપણને નિહાળતા હોય અને રસમયતા સાથે આપણા વિચારો સાથે સુયોગ સાધતા હોય, તો ચોક્કસપણે જ્ઞાન સંપ્રાપ્તિનો અને ટ્રેનિંગ મેળવવા માટે શું જરૂરી છે એ સમજવાનો અને એ કસબ કેળવવાનો એનો જે આંક છે એ ઊંચો જ રહેવાનો, એ શક્યતા પ્રબળ જ બનવાની છે. એ વધારે પ્રજ્વલિત કરી દે એ પ્રકારના મુકામ પર તેઓને લઈ જવાની શક્યતા એમાં છે. તો હવે આપ થોડી વાત એ કરો મિત્રોને કે તાલીમાર્થી છે એમણે શું ધ્યાનમાં રાખવું જોઈએ અને પછી આપણે તાલીમ આપનાર વ્યક્તિ છે એનો પણ અતિ મહત્ત્વનો રોલ છે, તો એ કયા પ્રકારનો હોય એની વાત કરીશું. તો આપ થોડી વાત ત્યાંથી શરૂ કરો. સૌથી પહેલાં તો મારે તાલીમ લેવાની હોય એટલે કે સર હું એક પાર્ટિસિપન્ટ તરીકે હું તાલીમ મેળવતો હોઉં તો સૌથી પહેલું મહત્ત્વનું પોઈન્ટ છે લિસનિંગ સ્કિલ્સ. એટલે કે જે મારા ટ્રેનર્સ મને શીખવાડે છે એ કયા મુદ્દા મને શીખવાડે છે એનું સંપૂર્ણ લિસનિંગ એટલે કે ધ્યાનપૂર્વક સાંભળવું ખૂબ જ જરૂરી બને છે. જો લિસનિંગ સ્કિલ્સ ન હોય તો એ ટ્રેનિંગ લેવાનો અર્થ આપણો એળે જતો હોય છે, એ આપણે ટ્રેનિંગ બરાબર મેળવી શકતા નથી. એટલે સૌથી પહેલું પ્રથમ પગથિયું છે કે લિસનિંગ સ્કિલ્સને ડેવલપ કરવી. આપણને જે ટ્રેનર આપણને જે શીખવાડે છે એ બધું જ સાંભળવું. બીજો પોઈન્ટ છે એને નોટ કરવું. ટ્રેનર જે કંઈ શીખવાડે છે એને એક્ટિવલી નોટ કરતા જવાનું, એટલે કે સાથે સાથે નોંધપોથીમાં ટપકાવતા જવાનું. પછી જ્યાં પણ ખબર ના પડે ત્યાં ટ્રેનરને એકદમ સરળતાથી પૂછવાનું કે સર મને આમાં ડાઉટ છે, મને આમાં પ્રશ્ન છે. એ આખો સેશન્સનો એક ભાગ છે. ત્રીજો પોઈન્ટ આવે કે એક્ટિવલી પાર્ટિસિપન્ટ્સ કરવાનું. હવે જો મારા ટ્રેનર્સ મને શીખવાડતા હોય અને હું એક્ટિવલી પાર્ટિસિપન્ટ્સ ન કરું, એટલે કે હું એમની સાથે ટુ વે કમ્યુનિકેશન્સ ના કરું, તો એમની ટ્રેનિંગની મહેનત પણ એળે જાય અને એક પાર્ટિસિપન્ટ્સ તરીકે મને પણ એવી ટ્રેનિંગ ખબર નહીં પડે કે ટ્રેનર મને શું શીખવી રહ્યા છે. એટલે ટ્રેનિંગ સેશન્સમાં કે વર્કશોપમાં એક્ટિવ પાર્ટિસિપન્ટ્સ હોવું ખૂબ જ જરૂરી છે, જેથી કરીને ટુ વે કમ્યુનિકેશન્સ શરૂ થાય અને જેથી કરીને ટ્રેનર્સને પણ ખબર પડે કે ના, મારી સામે જે પાર્ટિસિપન્ટ્સ બેઠા છે એમાંથી કેટલા લોકોને ગ્રહણ કરે છે, કેટલા લોકોને તકલીફ પડી રહી છે. એટલા માટે એક્ટિવ પાર્ટિસિપન્ટ્સ પણ ખૂબ જ જરૂરી છે. રાઈટ, ખૂબ સરસ વાત કરી. એટલે આ અતિ મહત્ત્વની બાબત છે. લિસનિંગ સ્કિલ છે એ તો દરેક ક્ષેત્રે દરેક વ્યક્તિ માટે અતિ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તમે રેડિયો પર કંઈક સાંભળતા હો કે તમે ટીવી પર કોઈ ડોક્યુમેન્ટરી નિહાળતા હો, તો એમાં ઘણી બધી મહેનત કરવામાં આવી હોય છે. જે પણ એના ડિરેક્ટર હોય, જે પણ એના કસબીઓ હોય, જે પણ સ્ક્રિપ્ટ રાઇટર હોય કે મ્યુઝિક ડિરેક્ટર હોય કે જે પણ હોય, દરેક આખી ટીમવર્ક થકી આ આખું આકાર પામેલું સર્જન હોય છે. એટલે તમે એમાંથી પસાર થવા માટે ઉત્સુકતા કેળવી અને બેઠા હો તો તમે સાંભળો છો, એકદમ ધ્યાનપૂર્વક સાંભળો છો. આજે આપણે એઆઈના યુગમાં જીવીએ છીએ અને રીલ્સની દુનિયામાં
આપણે એટલા બધા ખોવાઈ ગયા છીએ ઘણી બધી વખત કે રિયાલિટી રિયલ છે એનાથી આપણે ઘણી બધી વખત વિમુખ થઈ જઈએ. ઘણા બધા એના ફાયદાઓ પણ છે. રીલ્સના ખૂબ ફાયદાઓ છે. એમાં તમારી ક્રિએટિવિટી છે એ એકદમ એક્સપોનેન્શિયલી ટોપ પર પહોંચતી હોય છે. પણ એટ ધ સેમ ટાઈમ તમારો જે પેલો જે એટેન્શન સ્પાન છે, એટેન્ટિવનેસ તમારી છે, એ પણ આજે આપણે જોઈએ છીએ કે એ ઘણી વખત એ કસોટીના એરર પર ચડે છે. એટલે ખૂબ લાંબા સ્પાન સુધી, લાંબો સમય સુધી કોઈને સાંભળવા, એમની સાથે પાર્ટિસિપેટ થવું, એમની સાથે કમ્યુનિકેશનમાં આવવું, એમની સાથે તાદાત્મ્ય સાધવું, આ બધું ઘણી બધી વખત મુશ્કેલ નીવડતું હોય છે. અને ફોર્મેટિવ યર્સમાં જે વિદ્યાર્થીઓ છે, જે લોકો હજુ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે, ફોર્મલ એજ્યુકેશન, જે પરંપરાગત રીતે જે ઔપચારિક શિક્ષણ મેળવી રહ્યા છે, એમના માટે અતિ મહત્ત્વનું છે કે તમે ધ્યાનપૂર્વક સાંભળતા શીખો અને તમે અન્ય વ્યક્તિને રિસ્પેક્ટ પણ આપો છો જ્યારે તમે એને ધ્યાનપૂર્વક સાંભળો છો. ઉપરાંત તમે ટુ વે કમ્યુનિકેશન, જે આપે વાત કરી પ્રમાણે કરો છો, એટલે પ્રત્યાયનનો કસબ પણ કેળવવા જેવો છે. તમે કયા પ્રકારના શબ્દનું પ્રયોજન કરો છો, તમારા પોસ્ચર્સ અને જેસ્ચર્સ પણ એટલા મહત્ત્વના હોય છે. અને તમને સમજાય નહીં તો તમે બિલકુલ અજ્ઞાનતા દિસતી રહેશે પછી, અન્યથા જો તમે પૂછશો નહીં આજે તો. એટલે તમે આજે પૂછો છો અને કદાચ બધાને એમ થશે કે આવો તે સવાલ હોય, પણ તમે એ સવાલ પૂછ્યો એટલે તમે તમારી અજ્ઞાનતા છે એ છુપાવતા નથી. તમે જ્ઞાનાભિમુખ બનો છો અને તમારી અભિપ્સાને પૂર્ણ કરો છો. તમે ટ્રેનિંગ મેળવવા માટે આવ્યા છો એટલે તમે પ્રશ્નાર્થ પણ સર્જો છો અને પ્રશ્ન પૂછી અને નિરાકરણ તમારા જે સમસ્યાનું છે કે તમારા જે પ્રશ્નનું છે લાવવાનો પ્રયત્ન કરો છો. તો તમે ખૂબ સરસ વાત કરી. તો હવે થોડી વાત મિત્રો સમક્ષ આપણે ડૉક્ટર નેહલ એ પણ મૂકીએ કે જ્યારે તાલીમ આપવાની હોય, તમે પણ ઘણા બધા સેશન્સ કન્ડક્ટ કર્યા છે અને ઘણા બધા પાર્ટિસિપન્ટ્સને જુદા જુદા વિષયો પર, ખાસ તો ટેકનિકલ સબ્જેક્ટમાં અને ઓડિટના વિષયોમાં અને ખૂબ સરસ ટ્રેનિંગ આપી છે. તો એ વખતે તમારો જે પણ વિષય હોય એને વધારે રસપ્રદ બનાવવા માટે, એ વધારે સરળતાથી સમજાઈ જાય પાર્ટિસિપન્ટ્સને, એના માટે, બધા એમાં સંમિલિત થાય એ માટે, અને સમાપન થાય ત્યારે આખું એક સર્કલ પૂરું થાય કે તમે જ્યાંથી શરૂ કર્યું હતું તો આખો એનો સારાંશ છે એ નિષ્કર્ષ સુધી તમે પહોંચી શકો. અને જ્યારે બધા છૂટા પડે તો કંઈક પામ્યાના અહેસાસ સાથે અને પછી આગામી દિવસોમાં વધુ એ સુસજ્જ બની અને પોતે કામે લાગી શકે એ પ્રકારની ભૂમિકા પણ તમે તમારા સેશન્સમાં રચી છે. તો હવે આપણે દર્શક મિત્રોને થોડી વાત એ મુદ્દે કરીએ. એઝ અ ટ્રેનર, એટલે કે ટ્રેનર તરીકે આપણે જો સૌ પ્રથમ મૂલવીએ, પહેલું સ્ટેપ આપણે મૂલવીએ તો સર એક યુનિવર્સલ એટલે કે સર્વવિદિત રૂલ્સ છે 70-20-10નો નિયમ. 70-10-20 આપણને એવું કહે છે કે 70% ટ્રેનિંગ પ્રેક્ટિકલ એપ્રોચથી આપણે લેવાની હોય છે. એટલે કે જે ટ્રેનર જે ટ્રેનિંગ આપે છે એ ખુદ 70% કે 70%થી વધારે પૂરેપૂરો નોલેજેબલ છે, એને પ્રેક્ટિકલ નોલેજ છે, એની પાસે વ્યવહારિક જ્ઞાન છે કે જે એના પાર્ટિસિપન્ટ્સને હેન્ડઓવર કરે છે. 20% નોલેજ સિનિયરો પાસેથી લેવાનું હોય છે અને 10% નોલેજ આપણે ટ્રેનિંગ, આપણે તાલીમ ક્લાસરૂમમાં લેવાની હોય છે. હવે આપણે આવીએ કે ટ્રેનર્સની કેવી કેવી ક્વોલિટીઝ હોવી જોઈએ કે જેથી કરીને ક્લાસરૂમમાં એકદમ જેટલા પાર્ટિસિપન્ટ્સ છે એને બધી વસ્તુ સારી રીતે શીખી શકે. તો સૌથી પહેલાં તો ટ્રેનિંગનો એજન્ડા હોય છે સર, એ એજન્ડા કયો છે એ ફિક્સ હોવો જોઈએ. એજન્ડા ઉપરનું તમામ પ્રકારનું પ્રેક્ટિકલ એપ્રોચ સાથેનું તમામ તૈયારી, તમામ વસ્તુઓ એઝ એ ટ્રેનર તરીકે એની પાસેનું કૌશલ્ય, જ્ઞાન અને અપડેટેડ જ્ઞાન એની પાસે ખૂબ જ હોવું જરૂરી હોય છે. પાર્ટિસિપન્ટ્સ કયો પ્રશ્ન ક્યારે શું પૂછશે એના માટે પણ તૈયાર રહેવું પડે. એટલા માટે એઝ એ ટ્રેનર તમારે ટ્રેનિંગ આપતા પહેલાં 100 ટ્રેનિંગમાંથી પસાર થવું પડે છે એઝ એ ટ્રેનર. અને સર આપણને ખ્યાલ છે ટ્રેન ધ ટ્રેનર કરીને ઘણા બધા અત્યારે ક્લાસો ચાલી રહ્યા છે. એટલે જે ટ્રેનર ખુદ પોતે ટ્રેનિંગ મેળવતા હોય છે. એટલે એવું નથી કે ટ્રેનર છે એ સર્વવિદિત છે, એને પણ ટ્રેનિંગની જરૂર હોય છે. એટલે એ લોકો પણ અલગ અલગ ફિલ્ડ પાસેથી, અલગ અલગ ફિલ્ડના મહારથી પાસેથી તાલીમ લઈ અને એ તાલીમને બીજા લોકો સુધી પહોંચાડતા હોય છે. હવે વાત કરીએ ટ્રેનિંગ સેશનને કઈ રીતના મહત્ત્વપૂર્ણ, આનંદપૂર્ણ બનાવવો. તો એમાં ટ્રેનર વન વે કમ્યુનિકેશન ક્યારે પણ કરતા નથી, હંમેશા ટુ વે કમ્યુનિકેશન કરતા હોય છે ટ્રેનર્સ.
અને આપે જે કહ્યું એ પ્રમાણે સર કે નવી નવી ગેમ્સ પણ રમાડતા હોય છે, થોડીક સાયકોલોજીકલ ક્વિઝ પણ આપતા હોય છે, જેથી કરીને આઈક્યુ લેવલ ખબર પડે ટ્રેનરને, અને ટ્રેનરને આગળના શું પીરસવું છે એ પણ ખબર પડે. એટલે આવી અનેક પ્રકારની રમતો થકી ઓડિયન્સને એક કનેક્ટ થાય છે અને એને જે પીરસવાનું છે, એને જે મેસેજ આપવાનો છે એ સારી રીતે એ કન્વે કરી શકે. ખૂબ સરસ વાત કરી. એટલે તમે જ્યારે ટ્રેનર તરીકેની જે તમારી ભૂમિકા છે, તમારા રોલ્સ અને રિસ્પોન્સિબિલિટીઝ છે, એ સરસ રીતે તમે નિભાવી શકો એ માટે એ પૂર્વે તમારે અનેક ટ્રેનિંગમાંથી પસાર થવું પડે છે અને તમે સુસજ્જ બનો છો. આ સુસજ્જ બન્યા પછી તમે જે પણ વિષય પર ટ્રેનિંગ આપવાના હો, જે પણ ટૉપિક પર, જે પણ વિષયનો જે પણ ટૉપિક હોય, એ તમારો જે મુદ્દો છે એ તમામ મુદ્દાઓ તમે રસપ્રદ રીતે પ્રસ્તુત કરી શકો. એટલે આ કંઈ લેક્ચર તો છે નહીં, તમારે 2 વે કમ્યુનિકેશન રાખવું જ પડશે. અને કયા પાર્ટિસિપન્ટ છે એ વધારે ઉત્સુકતાથી ટ્રેનિંગ મેળવી રહ્યા છે એનો પણ તમને અંદાજ આવી જતો હોય છે. ઉપરાંત વધારે અસરકારકતાથી તમે ટ્રેનિંગ આપી શકો છો અને એ જે નિષ્કર્ષ સુધી એ પહોંચી શકે છે એ માટેના તમારા પ્રયત્ન છે એ તમે વધારે રોચક બનાવી શકો એ માટેની ભૂમિકા પણ તમે ભજવતા હો છો. ઉપરાંત તમે કહ્યું એ પ્રમાણે સરસ રીતે તમે એ પ્રકારના કોયડા છે, એ પ્રકારની ગેમ્સ છે, એ પ્રકારની એક્ટિવિટીઝ છે, આઈસ બ્રેકિંગથી શરૂ કરી અને અન્ય એવા મુદ્દાઓથી તમે એ ટૂલ્સ સાથે તમે આગળ ધપતા હો છો કે જેથી કરીને તમે વિષયને વફાદાર રહીને, ટૉપિકને પૂર્ણતા સાથે ન્યાય આપી અને તમારી ટ્રેનિંગ તમે આપી શકતા હો છો. હવે ડૉક્ટર નેહલકુમાર, આપણે એ પણ વાત કરીએ કે સમયાંતરે આ ટ્રેનિંગ ખૂબ જરૂરી હોય છે. કારણ કે જેમ આપણે વાત કરતા હતા એ મુજબ કે દાખલા તરીકે નાનું બાળક છે, પછી એ દીકરો હોય કે દીકરી, મમ્મી પાસે ચપ્પુ એ જુએ તો પછી એ પૂછે કે મમ્મી આ ચપ્પુનું શું કરવાનું હોય, તો મમ્મી એમ કહે છે કે આપણે શાક સમારવામાં આનો ઉપયોગ કરીએ છીએ, એટલે શાક સમારવાનું છે. હવે શાકભાજીમાં અમુક પ્રકારના શાકભાજી છે અને મમ્મી છે એ શાક સુધારતી હોય તો એનામાં નિપુણતા છે, એની પાસે ખૂબ અનુભવ તજુર્બા છે, જેથી એ ખૂબ ઝડપથી એ શાક સુધારી શકે છે. પણ એને ખબર છે કે હું ટ્રેનિંગ આપું છું બાળકને તો એ ધીમેકથી એ જે માની લો કે પોટેટો છે, બટેટું છે, તો એ હાથમાં પકડે છે તો કેવી રીતે એને પકડવું છે, બીજા હાથમાં ચપ્પુ કેવી રીતે પકડવું છે, પછી ધીમેથી કેવી રીતે છાલ એની તમે ઉતારી શકો છો, તમે એને કેવી રીતે કટ કરી શકો છો, તમે કેવો ટેકો લો છો, તમે કેટલી તીવ્રતાથી એ તમે ચપ્પુનો ઉપયોગ કરો છો, તમને હાથમાં વાગી ન જાય એની તકેદારી શું રખાય. તો ડૂઝ ને ડોન્ટ છે એ ધીમે ધીમે એ કેળવવાની શરૂઆત કરે છે. અને એ પ્રકારનું ચપ્પુ શરૂઆતમાં લે કે જેમાં કદાચ એવી ધાર પણ નથી કે જે કદાચ છટકી પણ જાય તો પણ વાગે નહીં એવું ચપ્પુ. પછી આપણને ખૂબ પેલું એકદમ અણીદાર હશે તો ધારદાર હશે તો એનાથી સરસ કામ લઈ શકાશે. પણ શરૂઆતના તબક્કે ટ્રેનિંગમાં તમારે આ લેવાની જરૂરત નથી. આપણને યાદ આવે ડૉક્ટર કોવી સાહેબ કે એમણે જ્યારે 7 હેબિટ્સ એ પુસ્તક આપ્યું અને એમાં એણે 7મી હેબિટ, 7th હેબિટ જે શાર્પનિંગ ધ સો, એટલે જે તમે તમારું હથિયાર છે એને સજાવો છો, એ આની સાથે જોડાયેલી બાબત છે કે હથિયાર છે પછી એ ફિઝિકલ પણ હોય અને વર્ચ્યુઅલ પણ હોય, તમારે એ સજાવવું પડે, તમારે ટ્રેનિંગ લેવી પડે, કસબ કેળવવો પડે. તો આ જે સમયાંતરે લેવાની વાત છે, કોવી સાહેબ પણ એ કહે છે કે તમારે એ સમયાંતરે ટ્રેનિંગ લેવી પડે. અને આજે ટ્રેનિંગ લીધા પછી તમે જ્યારે બીજી વખત ટ્રેનિંગ લો છો, જેમ તમે વાત કરી એમ 100 વખત ટ્રેનિંગ લીધા પછી તમે કસબી બનો છો ટ્રેનિંગ આપનાર તરીકે, ટ્રેનર તરીકેના, તો તમે ટ્રેનિંગ મેળવ્યા કરો છો અને એમાં તમે નવા આયામો ઉમેરો છો. આ બહુ મહત્ત્વનું છે, નવા આયામો તમે ઉમેરો છો જેથી વિષય વસ્તુ વધારે રસપ્રદ બને છે, વધારે અસરકારકતાથી તમે એ અન્ય સુધી પહોંચતું કરી શકો છો અને પછી જે પાર્ટિસિપન્ટ છે એ પણ એનો ફાયદો બેનમૂન રીતે મેળવી શકે છે. તો આ સમયાંતરે ટ્રેનિંગની અતિ આવશ્યકતા છે એની વાત પણ આ તકે આપણે મિત્રો સમક્ષ હવે મૂકીએ. સાહેબ, આ તકે મને એક સરસ મજાનું એક ઉદાહરણ યાદ આવે કે ખ્યાતનામ ઓટોમોબાઈલ કંપની દુનિયાની એણે એક ટ્રેનિંગ મોડ્યુલ બહાર પાડ્યું. સરસ મજાનું એક દર્શકો સમક્ષ આપણે મૂકીએ આ ઉદાહરણ કે દુનિયાની ખ્યાતનામ ઓટોમોબાઈલ કંપની વિશ્વની એણે એક નવો જ એપ્રોચ પોતાના ટ્રેનિંગ મોડ્યુલમાં એણે દાખલ કર્યો. જનરલી આપણે ક્લાસરૂમ ટ્રેનિંગ આપતા હોઈએ છીએ સર, ઓનલાઈન ટ્રેનિંગનો જમાનો છે, ઈ લર્નિંગ થતું હોય છે, તો એણે સૌથી પહેલાં પ્રેક્ટિકલ એપ્રોચને એણે દાખલ કર્યો કે એના જે નવા રિક્રુટ થતા જે એન્જિનિયર્સ છે એને ક્લાસરૂમ ટ્રેનિંગની જગ્યાએ શોપ ફ્લોર ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી.
પણ એવી રીતે શોપ ફ્લોર ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી. જનરલી એવું હોય છે સર કે શોપ ફ્લોર ટ્રેનિંગ એવી રીતે અપાતી હોય છે કે કોઈ એક માણસ સાથે હોય, એ તમને શીખવાડે અને એવી રીતે એ ટ્રેનિંગ આગળ વધતી હોય છે. પણ આ કંપનીએ એવી શરૂઆત કરી, નવો ઇનોવેટિવ એપ્રોચ એમણે ટ્રેનિંગમાં દાખલ કર્યો કે કોઈ એક એન્જિનિયર છે, એને સતત એક જગ્યાએ ઊભું રહેવાનું, એક સર્કલ ડ્રો કરે, એ સર્કલમાં એ એન્જિનિયરે ઊભું રહેવાનું અને એણે એક્ટિવિટીને ઓબ્ઝર્વેશન કરવાની કે શું થઈ રહ્યું છે ચારે બાજુ. એ ઓબ્ઝર્વેશન કર્યા પછી એણે એન્ડ ઓફ ધ ડે, એટલે કે દિવસ પત્યા પછી, દિવસ પૂરો થયા પછી, શિફ્ટ પૂરી થયા પછી એણે એના સિનિયર સાથે ડિસ્કશન કરવાનું હોય. ત્યારે પૂછે કે ભાઈ તમે શું ઓબ્ઝર્વ કર્યું. એટલે જનરલી બધા એવું ઓબ્ઝર્વ કરતા હોય છે કે અહીંયા ટાઈમ વેસ્ટ ગયો, અહીંયા ટાઈમ વેસ્ટ ગયો. ના, કંપનીનો એપ્રોચ એવો હતો કે જે એન્જિનિયર પોતાનું એન્જિનિયરિંગ પૂરું કરી, એ ભણતર પૂરું કરી અને પ્રેક્ટિકલ એપ્રોચમાં એ પગ મૂકી રહ્યા છે, ત્યારે ફક્ત નેગેટિવ પોઈન્ટ્સ ન જોતા એ કેવા પોઝિટિવ પોઈન્ટ્સને ધ્યાનમાં લે છે, એ પોઝિટિવ પોઈન્ટ્સને એ કઈ રીતના કન્સિડર કરે છે, એટલા માટે સતત શોપ ફ્લોર ઉપર ઊભા રહેવાની નવું ટ્રેનિંગ મોડ્યુલ આ કંપનીએ દાખલ કર્યું. અને હજુ પણ એક સર બીજી વાત કરી દઉં કે બીજી પણ એક કંપની છે, એના સીઈઓ જ્યારે કંપનીના પોતાનું જ્યારે મેનેજમેન્ટ પ્લાનિંગ વર્ષનું મૂકતા હોય છે, ત્યારે એણે ટ્રેનિંગને બીજો પોઈન્ટ્સ તરીકે મૂક્યું કે પ્લાનિંગ સેકન્ડ પોઈન્ટ ઉપર કે હું મારા સેલરી પાછળ, કંપનીના એમ્પ્લોઈઝના સેલરી પાછળ પહેલો પોઈન્ટ્સ, અને મારા ટ્રેનિંગ પાછળ હું આટલું ખર્ચ કરીશ એટલા માટે કે જો કારીગરોને કે જો એમ્પ્લોઈઝને ટ્રેનિંગ અપડેટ નહીં થતા રહે જ્ઞાનથી, તો આજે તો કંપની ચાલે છે પણ આવનાર વર્ષોમાં શું, એ બહુ મોટો પ્રશ્ન આવે. એટલા માટે હવે દુનિયાની બધી જ કંપનીઓ પોતાના જ્યારે વાર્ષિક આયોજન કરે છે ત્યારે ટ્રેનિંગ પાછળ વિશેષ બજેટ ફાળવી રહ્યા છે. ખૂબ સરસ વાત કરી. એટલે જ્યારે તમે ટ્રેનિંગ આપવા માટે ઉત્સુક હો છો, તમે સુસજ્જ હો છો અને તમે એ અભિપ્સાને પૂર્ણ કરો છો, એટલે અતિ મહત્ત્વનો ફાયદો વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે તમામને મળવાની શરૂઆત થાય છે. એટલે તમે વાત કરી એ પ્રમાણે ટ્રેનિંગ છે એમાં જે પણ ખર્ચ થાય છે એ હકીકતમાં એક્સપેન્ડિચર નથી, એ ઇન્વેસ્ટમેન્ટ છે, એ રોકાણ છે. અને એ રોકાણ છે એ પછી ફળદાયી નીવડતું હોય છે, એ નફામાં તબદીલ પણ થતું હોય છે આગળ જતાં. હવે આપણે જ્યારે કાર્યક્રમના અંતિમ ચરણમાં આવી ચૂક્યા છીએ ત્યારે સંક્ષિપ્તમાં આપણે મિત્રોને એ વાત ડૉક્ટર નેહલ કરીએ કે જ્યારે ટ્રેનિંગ લેવાની હોય તો એમાં જે એની અવધિ છે એ અતિ મહત્ત્વની હોય છે. એટલે કાર્યક્રમના અંતે મિત્રોને આપણે એ કહીએ કે જે પણ મોડ્યુલ હોય, જે પણ ટ્રેનિંગ હોય, જે પણ ટૉપિક હોય, જે પણ વિષય હોય, તો એ જે સમય મર્યાદામાં પૂર્ણ થાય એ અતિ મહત્ત્વની બાબત છે. અને એ સમય મર્યાદાને વફાદાર રહી અને ટ્રેનિંગ મેળવવામાં આવે, ટ્રેનિંગ આપવામાં આવે અને સમયાંતરે ટ્રેનિંગ આપવામાં આવે તો એનો ફાયદો બેનમૂન રીતે બધાને મળે. તો આ વાત કહી અને પછી આપણે વાતને અટકાવીશું. તો આપ થોડી વાત એ કરી દો. સૌથી પહેલાં તો ટ્રેનિંગનો સમયગાળો એવો હોવો જોઈએ કે જેથી કરીને જે તાલીમાર્થીઓ છે, જે તે તાલીમ મેળવી રહ્યા છે, એ લોકોને એવું ફીલ ના થાય, એવું ન લાગે કે આ અમને એક ટેન્શન કે એમને એક બોજારૂપ છે. એ લોકોનો સમયગાળો એવો નક્કી કરવાનો હોય છે કે જેથી કરીને એ લોકો એકદમ એન્જોય, રમતા રમતા જે વસ્તુ શીખવી છે એ શીખી શકે. જનરલી તાલીમનો સમયગાળો 1 કે 2 કલાક કે 3 કલાક જેટલો હોય છે, અથવા ફૂલ ડે પણ ટ્રેનિંગ હોય છે, પણ એમાં પણ સમયાંતરે ઘણું બધું અવકાશ આપવામાં આવતો હોય છે જેથી કરીને તાલીમાર્થી કોઈ તકલીફ ના પડે અને આનંદપૂર્વક પોતાની તાલીમ મેળવી શકે. ખૂબ સરસ વાત કરી. તો ચોક્કસપણે દર્શક મિત્રોને ટ્રેનિંગ એટલે કે તાલીમ એ શા માટે અતિ મહત્ત્વની છે, એના શા ફાયદા છે, કઈ રીતે મેળવાય અને સમયાંતરે મેળવવાથી જે બેનમૂન ફાયદા થાય એ તમામ મુદ્દાઓ વિષયક સરસ જાણકારી ચોક્કસપણે મળી હશે. ડૉક્ટર નેહલકુમાર, તમે આવ્યા અને રસપ્રદ વાતો તમારા અનુભવના ભાગરૂપે દર્શક મિત્રો સમક્ષ રસપ્રદ રીતે મૂકી આપી, તો એ માટે તમામ દર્શક મિત્રો વતી અને દૂરદર્શન વતી તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આભાર સલીમભાઈ, આભાર દર્શક મિત્રો.